ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. ફાઇનલી આજે સરસ મજાની ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજનો વ્લોગ સીધો આપણે ગાડીમાંથી ચાલુ કર્યો છે. તો ગાઈઝ આજે આપણે નીકળ્યા છીએ મોડાસા અને સમજાવવાનું છે તો એ બધા વ્લોગમાં બન્યા રહ્યો એટલે તમને જોવા મળી જ જવાનું છે. અને ગાઈઝ બીજી એક અગત્યની વાત છે કે આજે તમને બાઓજી એકલા જ જોવા મળવાના છે. આજે વિક્રમભાઈ નહીં આવ્યા કે હાર્દિકભાઈ નહીં આવ્યા, એટલે આજે આપણે એવો વિચાર કર્યો કે લેડો એક વખત સ્પેશિયલ એકલા જઈએ મોડાસા, મતલબ કંઈ બી કરીએ તો જઈને પણ એકલા વ્લોગ બનાવીએ. એટલે જોઈએ તો ખરા કે ભાઈ આપણે એકલા કેવું વ્લોગ બનાવી શકીએ છીએ. અને તમે બધા પણ જોજો એન્ડ સુધી, એટલે તમને ખબર પડે કે ભાવજી એકલા હાથે કેવો વ્લોગ બનાવી શકે છે. તો વિક્રમભાઈને કીધું હતું લેહડો, પણ વિક્રમભાઈના ગામમાં કોક કોમ છે ને એટલે એ બાજ આવવાના નહીં, બરોબર. એટલે મેં કીધું લેહડો તાના વિક્રમભાઈ એના કોમમાં વ્યસ્ત રહી અને આપણે એકલા પડ્યા છીએ. એટલે કીધું લેહડો આપણે મોડાસા જઈએ અને કોક ખરીદી કરતા આવીએ તાન દિવાળી સાથે. તો ગાઈઝ લેડો પહેલા આપણે ગાડીનું પેટ પર લઈએ, એટલે કે ભાઈ 2000 તો ધરાઈ જાય ગાડી. જોઈ લો આટલા પોઈન્ટ વધેલા છે, 2 પોઈન્ટ છે ખાલી. ગાઈઝ ફાઇનલી આપણે મોડાસા આવી ગયા છીએ અને આજે આપણે પહેલાં જઈએ રિલાયન્સ ટ્રેન્ડ્સમાં. હોય જોઈએ કે ભાઈ કપડાં કેવા આપણે મેચ થાય છે કે નહીં થતા એ. તો ચલો તાને અંદર જઈએ, કપડાં હું એ પહેરું અને તમને બતાવું. તો ગાઈઝ જોઈ લો આવી ગઈ છે ટ્રેન્ડ્સ. હેપી દિવાળી મિત્રો. રિલાયન્સ ટ્રેન્ડ્સમાં આપણે આવી ગયા છીએ અને જુઓ 2 શર્ટ આપણે થોડા પસંદ કર્યા છે. તમે ટ્રાય કરીએ પછી ખબર પડે કે આપણા ફેસ પ્રમાણે શૂટ થાય છે કે નથી થતા એ. બાકી ભાઈ જુઓ બધું ઘણું કલેક્શન આવી ગયું છે, હેવી હાઈ. અને આજે આપણે ક્રિમ્સન ક્લબના શર્ટ ટ્રાય કરવાના છે. ફર્સ્ટ ટાઈમ બ્રાન્ડના શર્ટ ટ્રાય કરીએ છીએ. ચલો ગાઈઝ 2 શર્ટ તો આપણે લીધા છે ક્રિમ્સન ક્લબના ટ્રાય કરવા માટે, અને એની સાથે ફ્લાઇંગ મશીનનો એક જીન્સ પેન્ટ લઈ જઈએ અને જોઈએ કે ભાઈ આપણો કેવો લુક રહે છે એ. ગાઈઝ કપડાની શોપિંગ કરવા માટે ગયા હતા, પણ મારા ભાઈ આપણને તો એટલા બધા કપડાં બધા પસંદ નથી આવ્યા, એટલે કીધું લેહડો હતા અને સુગન ટ્રેડર્સમાં જઈએ અને મસ્ત મજાના ફટાકડા લઈએ. તો ગાઈઝ હા શગુન ચાલે ગાઈઝ શગુન છે, મને સુગન લાગ્યું. શગુન ટ્રેડર્સમાં જઈએ અને ફટાકડાની ખરીદી કરીએ. એ બધા ગ્રાન્ડ એન્ટ્રી માટે જુઓ ડોગ રાખ્યું છે. કઈડની તો સારું પાછું. ગાઈઝ ફાઇનલી ફટાકડાની શોપિંગ કરી લીધી છે અને જુઓ તમને બતાવીએ આ બધા ફટાકડા લીધા છે. અને મારા ભાઈ આ વખત તો એ બધા યુનિક અને એન્ટિક બધા ફટાકડા આવ્યા છે, એકદમ અલગ જ ટાઈપના. તો એક આપણે લીધા છે બટરફ્લાય, પછી એક આઉટ ઓફ પાવર ડેન્જર. ફાઇનલી આવી ગયા છે ઘરે અને થોડોક સામાન લાવ્યા છે. જો ભાઈ આ શગુન ટ્રેડર્સમાંથી લીધો હતો ને એવું જ ગાર્ડન સોનું પપ્પા. અને બીજા નંબરમાં આપણે લાવ્યા છે બિસ્કિટ. ગાઈસ આ બિસ્કિટ ખાવાની બહુ મજા આવતી હોય છે, થોડાક અલગ છે પણ મજા આવે ખાવાની. અને કીધું મારા પપ્પાના ફેવરેટ છે લડ્ડુ, બેસન કે લડ્ડુ. સ્પેશિયલ લડ્ડુ લાયા. अरे वाह, लड्डू खाने का क्या? खाने का हाँ. ए भव मल माड़े भवो भव मल जो सोरोड़ा हमजे मारे हंबारो रे रखजो हिमारा राठोड़ा कोरनो दे. ગાઈસ આવાજ તો જુઓ, ડિનર ચાલુ થઈ ગયું છે. હા ભાઈ, હું તો પાર્ટી શું બનાવી છે? દહીં પૂરી બનાવી. દહીં પૂરી? હા. આ તો રોટલી છે. મોબાઈલ બરાબર. પેલા લાયન લડ્ડુ લાયન બેસન કે લડ્ડુ. બાય ભાવજી બેસનના લડ્ડુ લાયા છે, મોતીચૂરના લડ્ડુ લાયા છે ભાવજી. મને તો અત્યારે હાલ મોટા પોણી વરસ આપા. ભાઈ જુઓ ગાઈસ, ભાઈ અરે પોણી હોય છે તે મને તો શેબ જ તોડી નાખું જલ્દી. પછી ચમચમ સરિયા આપા તો પાછા બોક્સે ફાઈ નાખી એવી વાત. મન તો અરે વાહ. એ અરે ખોલો અલા જલ્દી મોટા પોણી બગાડો. આ કોક મમ્મી લીલું છે તો ઓબ્ઝર્વર છે ટીવીનો ઓર્ડર. આ લડ્ડુ છે બરાબર. આ લડ્ડુ તમે જોજો ખરા કેટલા મસ્ત છે મોઢામાં. મને ખબર કાટ બુઆ કાટ.
બાજુમાં કઢી બનાવી છે, ઘઉં કી રોટલી છે. ગાઈઝ ફાઇનલી મસ્ત નાઈ લીધી છે, ખાઈ લીધી છે. અને જુઓ 8 વાગ્યા ને 20 મિનિટથી છે. અને મારા ખાસ મિત્ર આવ્યા છે જેમને iPhone 15 લીધું છે. જુઓ તો ખરા મારા ભાઈ લુક. હા એ વ્હાઈટ બોડી. અરે સમ થાય રે બધું. હા આઈફોન લાગે છે પણ હું હોન્ડાના સિમ્બોલ હંગાતી આ એ મેચ થાય છે ગાઈ. શું કરે કે શું કેવું થાય છે તમારું? લ્યો ભાઈ લ્યો તમારી અમાનત. અત્યારે આપણે નીકળ્યા છીએ હિંમતનગર, કારણ કે મારા મમ્મીના મમ્મી એટલે કે મારા બા એમને થોડીક તકલીફ આવી છે તો દાખલ કર્યા છે. તો લેડો તો જઈને ખબર લેતા આવીએ આપણે. મિત્રો ફાઇનલી હિંમતનગર સિવિલમાં આવી ગયા છીએ. તો લેડો તાને આજે આપણે બાની ખબર લેતા આવીએ અને પૂછતા આવીએ કે એમને શું તકલીફ આવી છે અને પછી તમને જણાવીએ. તો ઓનથી તમે જતા ના રહેતા હો ને વિડીયોને લાઇક કરી દેજો એટલામાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. જો સવારમાં આવીએ ને તો હોય 100 જગ્યા જ જોવાના મળે. અને અત્યારે હાલમાં હોય આપણે ગાડી પાર્ક કરી કે મસ્ત જગ્યા મળી ગઈ છે ની. મિત્રો ફાઇનલી બારની આપણે ખબર લેવાઈ ગઈ છે અને બહારને થોડીક સામાનને હાથે થોડીક તકલીફ આવી હતી અને ઓછું થઈ ગયું છે. તો લેડો ગાઈઝ આમ આપણે જઈએ છીએ ઘેર. બાકી આજનો બ્લોગ તમને ગમે તો લાઇક કરી દેજો, ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.